સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી હિંમત હાઈસ્કૂલમાં આજ રોજ સર્વ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ રોગ નિદાન કેમ્પમાં સાંસદ શોભનાબેન બારૈયા, સ્થાનિક ધારાસભ્ય વીડી ઝાલા સાહેબ શ્રી અને સિદ્ધાર્થ પટેલ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને વેગ આપ્યો હતો. આજુબાજુ સહિત વિસ્તારોના લોકો પણ જોડાયા હતા અને મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વ જિલ્લા સહિત ભરમાં પણ આરોગ્ય સહિત વિવિધ કેમ્પો યોજાઈ રહ્યા છે. વિવિધ કેમ્પોમાં લોકો મોટી સંખ્યામાં પણ લાભ લઈ રહ્યા છે. આજે સાબરકાંઠા જિલ્લાના હિંમત હાઈસ્કૂલ ખાતે સર્વ નિદાન રોગ કેમ્પ બાબતે કેમ્પ યોજાયો હતો અને નિદાન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમત હાઈસ્કૂલ ખાતે આજે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ શોભનાબેન બારૈયા, જિલ્લા પ્રમુખ અને વીડી ઝાલા સાહેબ સહિત સિદ્ધાર્થ પટેલ જોડાયા હતા. હિંમતનગર સહિતના આજુબાજુ વિસ્તારના લોકો પણ અહીંયા સર્વ રોગ નિદાન કેમ્પમાં જોડાયા હતા અને લાભ લીધો હતો. આરોગ્ય ખાતા તરફથી પણ મોટી સેવાઓ મળી રહી હતી. આજે ખાસ વાત કરવામાં આવે તો હિંમતનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને હિંમતનગર આજુબાજુ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પણ સચોટ તપાસ કરવામાં આવી હતી અને આજે જિલ્લાભરમાં પણ વિવિધ જગ્યાએ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. વધુમાં વાત કરવામાં આવે તો દેશના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે આજે સાંસદ આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને વિશ્વમાં કરો, ભારતમાં કરો કે ખાસ કરીને ગુજરાતમાં આજે સમગ્ર જગ્યાએ આ સરસ રીતે કાર્યક્રમ અલગ અલગ બેનર તળે યોજાઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે હિંમતનગર મુકામે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાન, શામળાજી ટ્રસ્ટના માન્ય સભ્યશ્રી અને હિંમતનગર કેળવણી મંડળના સભ્ય માન્ય સિદ્ધાર્થભાઈ પટેલના નેતૃત્વમાં હિંમત હાઈસ્કૂલમાં આજનો આ કાર્યક્રમ ફ્રી મેડિકલ કેમ્પ અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનો કેમ્પ અને વિશાળ સંખ્યામાં જનમેદનીના વચ્ચે આજે યોજાયો છે અને ઘણા બધા જે છે ગ્રામ્ય સ્તરના આખા જિલ્લાના સાબરકાંઠા જિલ્લામાંથી પણ અલગ અલગ ગામોથી આ કેમ્પમાં બધા ભાગ લઈ રહ્યા છે અને એનો લાભ લઈ રહ્યા છે. ભલે પોતાના આંખની બીમારી હોય, કોઈ શરીરની બીજી કોઈ બીમારી હોય, દાંતની હોય, એમ અલગ અલગ પ્રકારની કોઈ પણ બીમારી હોય તો હિંમતનગરના પ્રતિષ્ઠિત ડૉક્ટરો આપણે એ બધા જ આ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ શાહ અમારા પ્રમુખ છો ને તમે, ભૂપેન્દ્રભાઈ શાહના નેતૃત્વમાં બધા જ ડૉક્ટરો અહીંયા ભાગ લઈ રહ્યા છે અને બહુ સરસ મજાના માહોલમાં મોદી સાહેબને દીર્ઘાયુ માટે અને એક એમનું જે લક્ષ્ય છે કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારતનું એમનું સ્વપ્ન છે અને ભારત દેશને વિશ્વગુરુ તરફ લઈ જવાનું જે એમનું પ્રયાણ છે એ પ્રયાણમાં માં ભગવતી અને ભોળાશંભુ એને બહુ તાકાત આપે અને જે રીતે એમની કામ ચાલી રહ્યું છે, સેવાનું કામ ચાલી રહ્યું છે, એટલે જ આજે સમગ્ર એમના જે કાર્યક્રમો છે એ સામાન્ય લોકોની સેવામાં ના જ કાર્યક્રમો એમને આપ્યા છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના કોઈ કાર્યક્રમો નથી, તદ્દન સામાન્ય લોકોની જે સેવા થાય એવા સેવાના કાર્યક્રમો આજે દરેક આખા જગ્યાએ થઈ રહ્યા છે. એનો આનંદ છે. આજના કાર્યક્રમમાં આપણા લોકપ્રિય સાંસદ શોભનાબેન બારૈયા એ પણ ઉપસ્થિત છે, સિદ્ધાર્થભાઈ પણ છે, ડૉક્ટર સાહેબો છે, જિલ્લા ભાજપના પ્રમુખ અનુભાઈ પણ હાજર છે અને બધા સંગઠનના શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખો, વિવિધ સરપંચશ્રીઓ ગામડાઓમાંથી અને મોટી સંખ્યામાં મણિલાલ વાઘેલા પણ આવ્યા છે, પૂર્વ ધારાસભ્ય, એટલે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ હાજર છે. બધા જ હાજર છે એટલે મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. હિંમતનગર કેળવણી મંડળ
માન્ય જીતુભાઈ પટેલ, આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલ સાહેબ અને સિદ્ધાર્થભાઈ, પંકજ બગદાણિયા અને ભાઈ કેળવણી મંડળના માન્ય સભ્યશ્રીઓ પણ બધા મોટી સંખ્યામાં હાજર છે. અને નવું એમ કે આ કેળવણી મંડળનું જે સંસ્થા છે જૂની મહારાજા વખતની, એના વિકાસ માટેના પણ સરસ પ્રજાના પ્રયત્નો અત્યારનું કેળવણી મંડળ કરી રહ્યું છે. એ એમની મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ છે. સમગ્ર ડૉક્ટર મિત્રોનો પણ આભાર છે કે એમનો સમય કાઢીને આજે અહીંયા આવ્યા છે. અને આપ બધાનો પણ હૃદયપૂર્વકનો આભાર. ભારત માતા કી જય. નહીં લેવા.